પ્રશ્ન નંબર 3, રાજ્ય અને સરકાર અને તેમની વ્યાખ્યા. સરકારની વ્યાખ્યા. પ્રોફેસર ગેટલ સરકારની વ્યાખ્યા આપતા જણાવે છે, જે સંસ્થાઓ રાજ્યની સર્વોપરી સત્તાનો ઉપયોગ કરે છે અથવા તો ઉપયોગ કરી શકે તેમ છે તે તમામને સરકાર કહેવામાં આવે છે. રાજ્યની વ્યાખ્યા. એરિસ્ટોટલના શબ્દોમાં કહીએ તો, રાજ્ય એક કુટુંબો અને ગામડાઓનો સંઘ છે જેનો મુખ્ય હેતુ આદર્શ અને સ્વયંસંપૂર્ણ જીવન છે, અને એવું જીવન એટલે કે સુખી અને માનવંતું જીવન. બ્રુન્સલી લખે છે કે ચોક્કસ વિસ્તારમાં રાજકીય રીતે વ્યવસ્થિત થયેલ માનવ સમૂહ તે રાજ્ય. અહીં આપણે રાજ્ય અને સરકાર વચ્ચેના સંબંધોનો ખ્યાલ મેળવીશું. સરકાર રાજ્યના મૂળભૂત તત્વોનું એક તત્વ છે. તેમાં 3 શાખાઓનો સમાવેશ થાય છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદાઓનું સર્જન કરે છે, કારોબારી કાયદાઓનો અમલ કરે છે અને વહીવટ કારોબારી ચલાવે છે, જ્યારે ન્યાયતંત્ર કાયદાઓનું અર્થઘટન કરે છે અને ન્યાય આપે છે. સામાન્ય વાતચીતમાં ઘણી વખત અજાણપણે રાજ્ય અને સરકાર શબ્દ એ એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ભૂતકાળમાં ઘણા વિદ્વાનો અને રાજાઓ સરકાર અને રાજ્યને એક જ જણાવતા હતા. એરિસ્ટોટલ આ બંને વચ્ચેના તફાવતનો સ્વીકાર કર્યો નથી. થોમસ હોબ્સ પણ સામાજિક કરારના સિદ્ધાંતમાં સરકાર અને રાજ્યને એક ગણીને જણાવે છે, જો સરકારનો અંત આવશે તો રાજ્યનો પણ નાશ થશે. ફ્રાન્સના લુઈ રાજા 14 દ્વારા રજૂ થયેલ કથન ખૂબ જ જાણીતું છે. તેણે જાહેર કર્યું હતું કે હું જ રાજ્ય છું. આ વિધાન પણ વિચારને ટેકો આપે છે, પરંતુ રાજ્ય અને સરકાર વચ્ચે મૂળભૂત તફાવતો રહેલા છે અને તેથી આ શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં આવે તે યોગ્ય નથી. રાજ્ય અને સરકાર વચ્ચેના તફાવતો. તફાવતમાં જોઈએ તો પહેલું છે રાજ્ય. રાજ્ય એ ચોક્કસ વિસ્તારમાં રાજકીય રીતે વ્યવસ્થિત થયેલ માનવ સમૂહ કહેવામાં આવે છે. આમ રાજ્યને માટે 4 મૂળ તત્વો છે, જેમાં પહેલું છે વસ્તી, બીજું છે વિસ્તાર, ત્રીજું છે સરકાર અને ચોથું છે સાર્વભૌમત્વ. એ જરૂરી બને છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે રાજ્ય એ વિશાળ સંસ્થા છે. સરકાર. સરકાર એ માનવ સમૂહ અથવા સંસ્થાઓનો સમૂહ છે, તે જે રાજ્યની સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરે છે. તેમાં પેલું છે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. સરકાર એ રાજ્ય કરતાં મર્યાદિત સ્વરૂપ ધરાવતી સંસ્થા છે અને તે રાજ્યના 4 મૂળ તત્વોમાંનું એક મૂળ તત્વ છે, જે રાજ્યના સાધન તરીકે રાજ્યના હેતુઓ સિદ્ધ કરવાનું કાર્ય કરે છે. બીજો મુદ્દો રાજ્ય. રાજ્ય પાસે સાર્વભૌમ સત્તા હોય છે. સરકાર. સરકાર પાસે આ સત્તા હોતી નથી. રાજ્ય વતી સરકાર આ સત્તાનો ઉપયોગ કરે છે. ત્રીજો મુદ્દો રાજ્ય. સંખ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો રાજ્યની વસ્તીની સંખ્યા સરકાર સાથે સંકળાયેલા લોકોની સંખ્યા કરતાં બહુ જ વિશાળ છે. રાજ્યની વસ્તીનો બહુ જ થોડો ભાગ સરકારની રચના કરે છે. સરકાર. સરકારના સભ્યોની સંખ્યાનું પ્રમાણ રાજ્યની વસ્તીની સંખ્યા કરતાં અત્યંત ઓછું હોય છે. ચોથો મુદ્દો રાજ્ય. રાજ્ય અમૂર્ત છે, એટલે કે તેને આપણે જોઈ શકતા નથી. તેની ફક્ત કલ્પના કરવાની હોય છે. દાખલા તરીકે ભારત રાજ્ય છે તેમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે અમૂર્ત સ્વરૂપે ભારત રાજ્યનો ખ્યાલ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. રાજ્યને આપણે સ્પર્શી શકતા નથી. સરકાર. સરકાર મૂર્ત છે, જેને આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે ભારત સરકાર બોલવાની સાથે જ ડૉક્ટર મનમોહન સિંહની સરકારનો તેમજ સમગ્ર સરકારી તંત્રનો ખ્યાલ ઉપસી આવે છે, જે સરકારને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. બીજા શબ્દોમાં મૂકીએ તો રાજ્ય આત્મા જેવું અમૂર્ત અવ્યક્ત તત્વ છે, જ્યારે સરકાર એ શરીર જેવું મૂર્ત વ્યક્ત તત્વ છે. પાંચમો મુદ્દો રાજ્ય. રાજ્ય દીર્ઘજીવી સંસ્થા છે. જ્યાં સુધી રાજ્ય પાસે સાર્વભૌમ સત્તા રહેલ છે ત્યાં સુધી તેમનો અંત આવતો નથી. સરકાર. સરકાર રાજ્યના પ્રમાણમાં અલ્પજીવી હોય છે. દાખલા તરીકે સરકાર બદલાયા કરતી હોય છે. સરકારમાં કાં તો ક્રાંતિ દ્વારા અથવા તો ચૂંટણી દ્વારા પરિવર્તન થાય છે, પરંતુ સરકારના પતન અથવા તો અંત સાથે રાજ્યનો અંત આવતો નથી. છઠ્ઠો મુદ્દો છે રાજ્ય. સિદ્ધાંતમાં રાજ્ય સમાજના કાયમી હિતોને એટલે કે સાર્વજનિક કલ્યાણને પ્રતિનિધિત્વ કરે છે. રાજ્ય રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપે છે. સરકાર. જ્યારે સરકાર રાષ્ટ્રીય હિતની અવગણના નહીં કરતી હોવા છતાં
પણ સામાન્યતઃ તે પક્ષીય હિતને પ્રાધાન્ય આપે છે. આ પ્રમાણે રાજ્ય અને સરકાર વચ્ચે અગત્યના તફાવતો અસ્તિત્વમાં હોવા છતાં પણ એ ન ભૂલવું જોઈએ કે સરકાર રાજ્યમાં એકદમ અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે રાજ્યએ પોતાની ઈચ્છાઓ, ધ્યેયો વગેરેને વ્યક્ત અને સિદ્ધ કરવા હોય તો તે માટેનું સાધન તેની પાસે હોવું જ જોઈએ અને તે સાધન છે સરકાર.